હાય યા ચીઝ ફાઇનલી જીતે ના કયું કરા કાંઈ વાંધો નહીં દીકરા હજી જાડી કરતું મને હું કઉ છું ચીઝ નથી નાખવું જાડી થઈ જાવ તોય નાખાય એવું કાંઈ વાંધો નહીં હાય કેમ છો મસ્ત 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 હેલો હાય 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 ચીલી ફ્લેક્સ મજામાં ને હા પીઝા મેં કીધું મારે પીઝા ખાવા હા ઈ હોય ક્યારેક પછી તો ઓલરાઈટ રહેવું જ પડે ને પીઝા શું કરો ઉભા રહ્યા મમ્મી આઈ નીડ યોર હેલ્પ તમારા વિડીયો બહુ મસ્ત છે થેન્ક યુ મમ્મી ચાકુ દે તો હા ને હરખાય ચીઝ કર્યું છે મારે આમ બરાબર કરવા પડશે ભાગ ચાકુ દે તો લે ખાલ એક પીસ લઈ લે અમે ખા ને ભાઈ જમાઈ મોકલાયું તો ખા બોલાવો આપણે એડ કરીએ જીત और ये मैंने उठा लिया खावा છે ફેવરિટ બરાબર ફેવરિટ તો નહીં ક્યારેક ચાલે कैसे हो एकदम मस्त थैंक यू બોલાવો તો આવશે હું બોલાવું એમાં હું હસબન્ડ આવી જાઓ મોકલી દો હવે મોકલી દે એમાં મોકલું બોલો બરાબર સોળે શણગાર છે રાજ્યમાં લોકો ભૂલશે ભાન જુવાલ નગારા શરણાઈના સુર સાથે નીકળશે મારા ઠાકરની જાન હાય સિસ્ટર હાય તે દિવસે શું થયું તું એ રાત ગઈ વાત ગઈ એવું બધું યાદ ન હોય મને પછી મારે ખવાડી લો ઊંધું ખાય છે હા હવે હાલે સલાહ નો આપો સહકાર આપો મને નથી કોડો મારે કેમ ખાવું હા ચીઝમાં આવું થાય બરાબર જે ઓલા કરવા ગયા મંદિર એટલે કપડા પહેર્યા હતા તો હું ગલાના પારની મને કેમ એવું લાગે ડબલ ચીઝ મોકલી દીધા મેં સિંગલ ચીઝ તો આ પાડી હતી છેલ્લે કોક પીવાય હા એટલે આમે નાક બંધ થવાની તકલીફ તો હોય રાતે નેચરલ કોક આવી જાય નાકમાં ડાયટ કરું છું મન થઈ ગયું બરાબર યમી એકલો એકલો ન ખવાય ને ચીજ જીત તું આ એકલું એકલું ન ખવાય તું આય તાર ભેગું ખવાય
મમ્મી લે ને મમ્મી પિઝા યાર પિઝા ₹50 પિઝા સુરત આખું મારું બરાબર હેલો કયો છે પિઝા માર્ગરીટા આવી છે સિંગલ ચીઝ મેં શેર તો કર્યું તમે બધા કરો એટલે આવશે મેં બોલાવ્યો તો ન આવ્યો બરાબર કામમાં છે બાકી તો હા હું જેને એવું બોલે છે ભાઈ ₹100 પિઝા મુંબઈ આખું મારું આ શું હતું ઘરે બનાવે કે બહારથી હું ઘરે બનાવે મારે કોઈ દિન બનાવે રોજમાં હું એકલી ખાવ હું બનાવે જીવનના દરેક પર તમારે ખુશીથી વિતાયા દુઃખ ક્યારે તમારી નજીક પણ ના આવે ખુશ રહો હંમેશાથી થેન્ક યુ હવે જાઉં જીત પાસે બસ હમણાં પિઝા ખાઈને નીકળું જ છું હું જાતી હતી તો કે ઉભી રહે કઈક ખાઈને નીકળજે એટલે પેલા પિઝા મોકલાવું પછી કે તું નીકળ એટલે હું લાંબો આમ આઘું કે નહીં જરા કેમ તો કે રસ્તામાં તને ઓછી ભૂખ લાગે ભૂખ ન લાગે એટલે હું કેવા માંગે છે ભાઈ ભાઈ જીત ક્યાં ગયા મારા દિલમાં કેમ છો દી બરોબર ને કીધું મેં પિઝા નો સ્પેલિંગ મારો હતો બે માં તમારું પેટ ભરાઈ ગયું ડોમિનોઝ તમે ક્યાં ખોવાઈ ગયા લાઈવ નહોતા આવતા આવતી જ નહીં કેમ રડતા હતા એવા બધા સવાલ ન કરો યાર માણસ ભૂલી ગયો હોય પાછી ક્યાં તમે પિંક ચોટાડો મારે ખાવા છે આવી જાઓ આ ભાઈ ને કે જેમિસન ની બોટલ મારા લાવવા ન મોકલો માર્ટિનોઝ માં મંગાવજો સારા આવે છે બાબે એટલે ખાધા છો અમે પણ હું આઈનું આવું છે ને અહીંયાનું આવું છે એ જજ એટલે ન કરું મારી એટલી બધી બી ફેવરિટ આઈટમ નથી ખાવ 2-3 મહિને એકાદી વાર મન થઈ જાય તો અચાનક વાત કરતા કરતા મને ઈચ્છા થઈ ગઈ તો મેં કીધું તો કે મોકલાવું મોઢામાં પાણી આવ્યું બરોબર શું કરે મારું દિલડું વિડીયો સરસ છે અરે ભાઈ કેટલો મોટો છે કલાક સુધી તો હું ઓડિયો સાંભળતી હતી મોઢે કર્યું મારી મમ્મી કહેતા એક ને એક સાંભળીને હવે પાકી ગયા ઉભા રહ્યો આ ભાઈ ને આપણે ને રજા રિપોર્ટ કરી દે મોંઘી મોંઘી બોટલો મોકલે બિચારા ભાઈ આપણે ખર્ચો નથી કરાવો શું પ્રેમ કરતા હોય તો બધા બધા પીઝા ખાઈ જાવ એવું તમારો વિડીયો બહુ જ ગમે છે થેન્ક યુ શું ખાવ છો પીઝા અમારે ત્યાં 11:45 રાતના ગયા તા અમે મામા ને
પછી ત્યાં ઢોકળા ખાધા હતા, વેલો ખાધા, થોડીક ભૂખ લાગી ગઈ. હવે આ ત્રીજો તો પીસ આખો ખૂટશે નહીં મારાથી. મમ્મી હાલ ને, આ લોકો 4 પીસ કરીને આપે. આપણે પિક્ચર જોવા ગયા હોય ને ત્યાં હું પીઝા ખાઉં ને તો એ લોકો 8 પીસ કર્યા હોય. કા ખા ને ભાઈ. જીતભાઈ મોકલેલા પીઝા. હા, એને મને એમ કીધું તું મને કે હારે હું મોકલું, કોક, થમ્સ અપ, ફેન્ટા. મેં કઈ કામ નથી. મને પછી મને રાતે નાક બંધ થઈ જાય. સૈયારા મૂવી જોઈને મોટા માણસો જવાબ ના દે, નોટું બીટું. શું ન દીધું મેં ભાઈ? શું જવાબ ન દીધું મેં? પૂરું આજ આનું સમાધાન થઈ જાય. કિસાન કિચપ હાય. मेरे मम्मी से तुम्हारा આવજો જયશ્રી દીદી વીરપુરા. હમણાં નીકળું જો, પણ નહીં હોય અત્યારે. આટલી મોડી કોઈ બસ છે 12 વાગ્યાની. ગૃહસ્થી ના રાત ઘરની બહાર નહીં નીકળવાનું, ઘરમાં જ રહેવાનું. ઘરની બહાર ખાલી મંદિરે જવાનું, શાકભાજી લેવા જવાનું, બાકી ક્યાંય બહાર નહીં જવાનું. ગોળા જોઈ ને માં તડકે તો ક્યાંય નીકળવાનું આવતું જ નથી. સવારે 5 વાગે ઉવાનું, બપોર 2 વાગે ઉઠવાનું. 8 કલાક થઈ ગઈ. કામ પતાવવા જાય, તડકો તો બધો ગાયબ થઈ ગયો હોય. બાર કાંઈ બી લેવા જાવ તો. કુર્તી મસ્ત છે. હા, મેં દ્વારકાથી લીધી હતી. હું ગમે એ જગ્યાએ જાઉં ને ફરવા તો હું કપડા તો લઉં જ બધી જગ્યાએથી. યાદી બધી જગ્યાએથી. ઉજ્જૈન ગઈ હતી તો લીધા હતા, ઓમકારેશ્વર થી લીધા હતા, દ્વારકાથી. હવે એક નવી જગ્યાએ જવાનું આવતા મહિને. તડકામાં જાતા જશો ને? ના, કોઈ દી નહીં. બહુ રેર જવાનું થાય. બપોરે ઇમરજન્સીમાં કઈક લેવા કે એવું જવું હોય ઘરેથી તો લીધા. બાકી તડકામાં મારે જવાનું જ ન આવે. તમારું સ્કિન રૂટીન નો રીલ બનાવો. મારું કઈ સ્કિન રૂટીન જ નથી, કાંઈ જ નહીં. ના અડાડે ફેસ વોશ થી ફેસ ધોઈ લેવાનું. મેં ફેસ વોશ બતાવ્યું હતું લાઈવમાં, પતંજલિ નું નીમ ફેસ વોશ. મને છે ને એક કમેન્ટ કર ને કા રિક્વેસ્ટ કર. પેલું ઓલું જોઈન લખેલું આવે ને એમાં આવતું જ નથી. રિક્વેસ્ટ ઓપન નથી થતી. એક કમેન્ટ કરીને જીત. સાચું આવજો વીરપુરા. આપો ફિલ્ટર કર્યું છે? નહીં, કોઈ ફિલ્ટર નથી. વિધાઉટ ફિલ્ટર છે. સુઈ જા હવે. હા હાય હાય. આવવાનું છે જીત 5 મિનિટ પછી. ઓકે, આઈ એમ વેઇટિંગ. હેલો જયશ્રી. હેલો. આમ કેમ થાય? શાનું કારણ? આ ચીઝ નો ઉપરનો ભાગ આપણે બેટકું ભરવા જાય ને તો આવી જ જાય છે મોઢામાં. ક્યાં રહો છો? ઘરમાં? તું બાજુમાં તો મને ખવડાવતો હોત ને, મારા હાથ નો બગડે. ડાર્ક સર્કલ કઈ રીતે દૂર થાય બેન? મારા ઓલરેડી છે, દૂર નથી. યુકે વિઝા થઈ ગયા. હા, ફાઇલ થઈ ગયા આવડી મોટી. કેટલા બધા પેડા ના પડ્યા હતા. એટલે પાસપોર્ટ ના બધા પાનામાં સિક્કા લાગી ગયા. યુકે 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 યુકે. સાસુમાં તો કોલ આવે છે કે નહીં? હા, રોજ જ થાય. અમને તો બોલાવો પીઝા ખાવા દીધી. તમે કીધું તો ખરા આવો એમ. મજામાં? હા.
2.5 પીસમાં પેટ ભરાઈ ગયું. ફિલ્ટરની જરૂર જ નથી, એમ જ ડ્રોઈંગ છે. બરાબર. એકલા ખાવાનું. એકલી ક્યાં છું? 328 જણા છે મારા સાથે, મને વાતો કરવા માટે, મને સાંભળવા માટે. કેમ તમે સેથોનો પૂરો જ છે? આજે હવેલી ગઈ રીતે આવે પૂરો તો વિકાઈ ગયો હશે ગરમીનું. પણ આ કેટલી ગરમી છે આજે. કર્યો તમે નહીતર હવેલીનું કંકુ તો પાકું આવે. મેં કર્યો તો. બેબી તમારે હા ઓકે બરોબર છે. પણ બીજું કોઈ તો નહીં ને? હા મમ્મી છે ને. ₹5 સેવ મુમરામાં આખું ગામ ઢાડી કાંધી દીધું. નવરાત્રીમાં રંગીલા રાજકોટમાં આવજો. નામ લ્યો માં તમે બધા નવરાત્રીનું યાર. આમ કેમ થયું? જીજુ ક્યાં છે? આમ જ છે હમણાં કમેન્ટ કરશું ને એટલે હું એડ કરું. મમ્મી મને થોડીક છાસ દે ને, થોડીક જ દેજે. શું કરે તમારા બધાના ભાઈ? રાજકોટ તો આવું જ પડશે. ગઈ આખી નવરાત્રી રાજકોટમાં કરી હતી. આ વખતે સુરતમાં બાબ છે. એમ તો કરવી જ મારે રેવા દે, નથી બોલું કઈ. દીદી ઇગ્નોર મે કમેન્ટ. એટલે એકલા ના ખાવ. બરાબર. પછી કેસે ખટાશ નડે. બરાબર. તોડી નાખો, ફોડી નાખો. નવરાત્રી તો સુરતમાં જ કરવાની. અડધો ખાતા શીખો પેલા ભાઈ. તમે સલાહ નો આપો. હાલો નીકળો. રજા રિપોર્ટ. જી તમે એડ તો કર્યું. તારામાં આવે છે કે નથી આવતું? ગો લાઈવ વિથ 3 વાર તો કર્યું તોય કેમ સેમ બતાવે છે? અનેબલ ટુ જોઈન. કેમ? ઓકે. આવો જુનાગઢ. હાલો ગાડી કાઢો. સોરી. મમ્મી મેં કાંઈ લીધું. મેં કાંઈ લીધું. આ તને ખાવાનું કઈ નહીં. એક પીસ રાખી દેજે. બીજું ખાઈ જઈશ ને તું? રાતે હમણાં 1.5 આયે નાખવું પડે. એમાં કેચઅપ છે. લઈ લે. આમાં આવ્યું નથી ભેગું. મેં ઓલરેડી નાખી દીધું છે. લગન
થઈ ગયા બોલું બોલું લગન પછી સારા થઈ ગયા બોલું બોલું બરાબર હે રામ મજા આવી ગઈ હા આવ્યા આમાં હા તે ભરાઈ ગયું મેં કર્યું હા જીત કેમ આવું થાય છે એક કામ કર તું કર તારું લાઈવ હું આવી આમ અમારે થતું જ નથી સેમ ઓપ્શન આવે છે વારે વારે તું સ્ટાર્ટ કર જીત હું આવી તારા લાઈવમાં એનું ડિનર ચાલુ છે બહારનું નાસ્તો એટલે પછી મેં પાછું કર્યું હા તો આપણે ક્યાં હતા ઈ કરશે હમણાં નાનકડું લાઈવ મેં કીધું લાઈવ હું કરી નાખું એડ કરો એનું નાસ્તો ચાલુ છે પતે એટલે હમણાં આવશે કેમ હજી જાગો ઓ 12 વાગી ગયા ઓ બા પીવું ઈ તારે મને સલાહ આપવાની જરૂર નથી બેન ઈ બધી મને ખબર છે બરાબર પણ તારે ન જોવું હોય મારું લાઈવ તો મને અહીંથી રિમૂવ કરતા 1 સેકન્ડ જ હિરેન ગુરુ એડ કર એટલે આવી રીતે આ ટોનમાં તો કેવું નહીં પહેલી વાત અને બીજી વાત વન ને એડ નથી કરવી એડ કર હું ભાઈ હેપી બર્થડે દી એટલે આ લોકોએ નક્કી કર્યું છે કે ગમે એની લાઈવમાં જઈને હેપી બર્થડે એવું કરવાનું ચાલુ એટલે નીચેથી બધા ચાલુ થઈ જાય હેપી બર્થડે મહાદેવ હર મહાદેવ હાય દી હાય એપલ રિસોર્ટ રજા રિપોર્ટ જલસા કર બાપુ જલસા કર હા મુમતાઝ દીદી તમે મજા લઈ લ્યો કરી દો મસ્ત લાગો તમે એમાં મેં છે ને મજા નહોતી મને 4-5 દી પહેલા અને મેં નાખ્યું હતું તેલ 4 વાર વોશ કર્યું પણ મને સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરવા દે કે હું તને એડ કરું છું તો થાતું કેમ નથી આ તને મેં હાઈ કીધું બરોબર તારામાં આવતું કેમ નથી હાલ મોડરેટર થી આવતું હોય તો ઈ કર નાખું વોઇસ ગયો દીદી ગયો વિડીયો મસ્ત હોય છે થેન્ક યુ હેપી બર્થડે છે આજે તમારો હાર છે તમે બધા કેતા રહેજો મને મારો બર્થડે ખબર નથી સુઈ જાવ હવે અને બટ તું જોઈન કર તું ચાલુ કર લે નોટિફિકેશન આવે એટલે હું આવી મારામાં તો આવતું જ નથી વોઇસ તમારો ગયો ફોલોવિંગ આવે છે તો પછી આલે રિક્વેસ્ટ કમેન્ટ માંથી ડિરેક્ટ જ કરું છું પણ સેમ આવે છે દર વખત જેવું નથી થતું મારું અપડેટ નહીં હોય તને મેં એક્સેપ્ટ કરી રિક્વેસ્ટમાં શો કર્યું તો નવો બર્થડે કર્યો શું છે ભાભી બસ જલસા હવે તમે એક્સેપ્ટ કરી તો થઈ કે ન થઈ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી મેં જીત
કે તારું ચાલુ થઈ ગયું ઓલરેડી? કેટલી બધી ઇન્વાઇટેડ આવે છે મારામાં તો, અનેબલ ટુ જોઈન. મળ્યા એની લાઈવમાં.